જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આજે આ વિડીયોમાં વાત કરીશું પંચાયત સેવા વર્ગ 3 ભરતી 2026 જેનું નોટિફિકેશન જાહેર થયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, જેમાં લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર અલગ અલગ કેટેગરીમાં ભરતી આવી છે. તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના જેમાં લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વિભાગ, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કર માટેની ટૂંકી જાહેરાત, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા જે જગ્યાઓ જાહેર થઈ છે, એમાં સીધી ભરતીથી ઉમેદવારોને પસંદ કરવા માટે તારીખ 29/4/2026થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, 29/4/2026થી 20/5/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આ માટે ઉમેદવારે ઓજસ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી એસબીઆઈ ઈ પેમેન્ટના માધ્યમ દ્વારા 29/4/2026થી 20/5/2026 દરમિયાન તમે ભરી શકશો. સવર્ગની જે સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચનાઓ જે શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળની જે કચેરીની નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ જે gpssb.gujarat.gov પર અને જે ઓજસ વેબસાઇટ પર તમને એ મળી જશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. અહીં તમે જોઈ શકો છો, જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે એ જગ્યામાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જે તમે અહીં જોઈ શકો છો, જેમાં જે સવર્ગનું નામ તો લેબોરેટરી ટેકનિશિયન કુલ ભરવાપાત્ર જગ્યાઓ 108 છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેમાં પુરુષ માટે 420 જગ્યા ટોટલ છે. જુનિયર ફાર્માસિસ્ટ 164 જગ્યાઓ છે. એ રીતે ફિમેલ હેલ્થ વર્કર 1948 જગ્યાઓ છે. તો અહીં જે કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ તમે જોઈ શકો છો. કેટેગરી વાઇઝ દિવ્યાંગ ઉમેદવારો માટે, માજી સૈનિક માટે જે અહીં દર્શાવેલી છે. તો અહીં સૂચનાઓ આપેલી છે કે ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળને જરૂર પડશે તો વધઘટ અને ફેરફાર કરી શકશે. સૌથી સારી ફિમેલ હેલ્થ વર્કર માટે છે 1948 જગ્યાઓ છે. ભરતી પ્રક્રિયાના જે અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે. આ માટે મંડળ કોઈ પણ કારણો આપવા બંધાયેલ નથી. ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાના છેલ્લા દિવસો સુધી રાહ જોતા નહીં. વહેલી તકે ઓનલાઈન અરજીપત્રક નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ઓનલાઈન અરજી કન્ફર્મ નંબર અને કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે પત્ર પ્રમાણે જે તારીખ 2/1/2024ના જે આપેલું છે એ પ્રમાણે સૂચનાઓ અને વૈધાનિક સંસ્થાને આચાર સંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. પણ ગુજરાત પંચાયત સેવા મંડળે ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ પ્રમાણે રચાયેલ વૈધાનિક સંસ્થા છે, જે વિગતો ધ્યાને લઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 17/11/2021ના આદેશથી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગેની જે માર્ગદર્શક સૂચનાઓ છે એને બહાર પાડેલ છે. જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધિત કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ન હોય તો જાહેરાત અન્વયે જે આચાર સંહિતાની મુક્તિ મેળવવાની આવશ્યકતા નથી. તારીખ 29/4/2026 સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ. તો અહીં તમે અલગ અલગ કેટેગરી અને કેટેગરી વાઇઝ જગ્યાઓ છે અને જે પોસ્ટ આપેલી છે અલગ અલગ, જેમાં લેબોરેટરી ટેકનિશિયન છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, બરાબર, જે પુરુષ વિભાગ માટે જુનિયર ફાર્માસિસ્ટ છે અને ફિમેલ હેલ્થ વર્કર છે. તો આ માટે વિગતવાર સૂચનાઓ નોટિફિકેશન જાહેર થયું છે. તો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને જે વેબસાઇટ આપણે વાત કરી તો એમાં તમને મળી જશે. અને જો તમારે નોટિફિકેશન ફૂલ જોશે તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે, જેમાં તમામ વિગતો તમને મળી જશે.
બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે. થેન્ક યુ.